મહારાષ્ટ્રના તરસાલી પાસે નેશનલ હાઈવે નંબર 8 પર કન્ટેનર ટેન્કર વચ્ચે અકસ્માત, ભીષણ આગ, 2 લોકોના મોતની આશંકા. દમણ ભાજપના ઉપપ્રમુખ વિશાલ ચંદેલને ભારે પડ્યા ઠુમકા, પક્ષી કર્યા સસ્પેન્ડ. પાટણના સિદ્ધપુરમાં આખલાનો આતંક, વૃદ્ધને પટકાવીને માર્યો, લોકો મોબાઈલમાં રહ્યા મસ્ત. સંઘના નેતા ઇન્દ્રેશ કુમારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર કર્યા પ્રહાર, કહ્યું હિન્દુ મુસ્લિમમાં ભાગલા પડાવે છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ. જૂનાગઢના રાફડા ગામમાં માતા અને 2 પુત્રીના મોત, કપડાં ધોવા જવા બની ઘટના. લોકોના ખિસ્સા પર વધી શકે છે બોજ, ફંડ એકઠું કરવા રેલવે કરી રહ્યું છે ભાડા વધારાની તૈયારી. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું. જૂનાગઢના માણાવદરમાં રાફડા ગામમાં માતા અને પુત્રીના મોત થયા છે. માતા પુત્રીના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે માતા અને તેમની પુત્રી કપડાં ધોવા માટે ગયા હતા. મહત્વનું છે, જૂનાગઢના માણાવદરની આ ઘટના છે. કપડાં ધોવા જતા સમયે માતા અને પુત્રીના તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. ઘટના સામે આવી રહી છે. માણાવદરના રફાડા ગામની આ ઘટના છે. માતા પુત્રી તળાવમાં કપડાં ધોવા ગયા હતા અને જેના કારણે ડૂબી જવાથી માતા પુત્રી બંનેના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અંગે વધુ માહિતી સાથે વિજયસિંહ પરમાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિજયસિંહ, જે રીતે સમાચાર છે, રફાડા ગામની માતા અને પુત્રી ડેમમાં કપડાં ધોવા માટે ગયા હતા અને ડૂબી ગયા છે. કેવી રીતે આ ઘટના બની, જણાવશો? જી મનીષા, વાત કરવામાં આવે તો માણાવદર તાલુકાના રફાડા ગામ છે. એક ગામમાં તળાવ આવેલું છે, જેમાં કપડાં ધોવા ગયેલ એક માતા અને તેમની 2 પુત્રી સાથે હતી, જેમાં જે 12 વર્ષની હતી એને પાણીમાં ગરકાવ થતા તણાવા લાગી હતી. ત્યારબાદ તેમની માતાએ અને તેમની મોટી પુત્રીએ બંને થઈ અને બચાવવા માટે તળાવમાં પડ્યા હતા. ત્યારે એ બચાવવામાં તેમને સફળતા ન મળી અને તે પણ તેમાં પાણીમાં ગરકાવ થયા અને એક માતા અને 2 પુત્રી, જેમાં એકની ઉંમર 12 વર્ષની છે અને એકની 14 વર્ષની, એમ ત્રણેય માતા અને 2 પુત્રી એનું મોત થયું. ગ્રામજનો પણ એકઠા થયા હતા અને ગ્રામજનો દ્વારા તેમની ડેડબોડીને કાઢવામાં આવી. ત્યારબાદ તેમને માણાવદર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી પીએમ માટે અને પૂરા રફાડા ગામમાં પણ એક શોકનો માહોલ છે. જી મનીષા. બિલકુલ વિજયસિંહ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. રફાડા ગામની એક માતા અને 2 પુત્રી સહિત 3 વ્યક્તિના તળાવમાં ડૂબી જવાને કારણે મોત થયા છે. મહારાષ્ટ્રના તલાસરી પાસે નેશનલ હાઈવે નંબર 8 પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. 5 વાહનો વચ્ચે સર્જાયેલા આ ભયંકર અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 5 થી વધારે લોકો ઘાયલ થયા છે. હાઈવે પર જઈ રહેલા કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા કન્ટેનર અને ગોળ ભરેલ ટ્રકની ટેન્કર સાથે ધડાકાભેર ટક્કર થઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર, ટ્રક અને કન્ટેનરમાં ભીષણ આગ ભભૂકી ઉઠી અને આગની ચપેટમાં અન્ય 2 કાર પણ આવી ગઈ, જે 2 કાર થોડી જ વારમાં બળીને ખાખ થઈ ગઈ. કુલ 4 વાહનો અકસ્માતમાં બળીને ખાખ થઈ ગયા છે. આ અંગે વધુ માહિતી સાથે ફરી એક વખત માનવ ઠાકોર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. માનવ, જે રીતે કહી શકાય, બહુ જ ગંભીર અકસ્માત, 4 વાહનો બળીને ખાખ થઈ ગયા છે, ભીષણ આગ પણ લાગી હતી, હાઈવે પર બંને બાજુ ચક્કાજામ થઈ ગયું હતું. હાલ કેવી પરિસ્થિતિ છે? જી મનીષા, મુંબઈથી વાપી તરફ જે નેશનલ હાઈવે 8 પર આવે છે, તેમાં તલાસરી ગામ પાસે જે વડોલી ગામ છે, ત્યાં આગળ આ ઘટના બનેલી અને ટેન્કર અને ગોળ ભરેલા જે ટ્રક હતું એ બંને વચ્ચે અકસ્માત થયેલો અને અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોમાં આગ લાગેલી. તેને પગલે પાછળથી આવેલા એક જે કન્ટેનર છે તે પણ તેમાં પણ આગ લાગેલી હતી અને ત્યારબાદ તેને અડીને આવેલા 2 નાની કાર, એમ કુલ 5 વાહનો વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. તેમાં આગ એટલી બધી જોરદાર હતી કે જે ટેન્કર, કન્ટેનર અને જે 2 વાહનો છે તે બળીને ખાખ થઈ ગયા હતા અને ઘટનાને પગલે 2 જણના મોત થયા છે, તો 5 થી પણ વધારે જે મુસાફરો છે તેઓ ઘાયલ થયા છે. ઘટનાને પગલે વાપી, દમણ તેમજ ઉમરગામ અને મહારાષ્ટ્રના પણ એમ કુલ 10 જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. રવિવાર હોવાથી નેશનલ હાઈવે 8 પર મોટા પ્રમાણમાં વાહનો જોવા મળ્યા હતા અને અકસ્માતને કારણે 1.5 થી 2 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકનો જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે નેશનલ હાઈવે 8 તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને જે આ તમામ જે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે 4 કલાકથી પણ વધુ સમય જે
આ જે નેશનલ હાઈવે 8 છે તે બંધ રહ્યો હતો. જોકે ત્યારબાદ જે સ્થાનિક પોલીસે ડાયવર્ઝન આપીને તમામ જે બંને જે તરફનો વાહન વ્યવહાર ચાલુ કર્યો છે અને ઘટનાને પગલે જે લોકોના મોત થયા છે તેઓ મહારાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું છે. તો જે ઘાયલ છે જે 4 જણ તેઓને જે બાજુની જે પીએચસી સેન્ટર છે તેમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાને જે પગલે અત્યારે હાલ જો કે જે પણ આગ લાગી છે તેના પર સંપૂર્ણ કાબુ મેળવી ચુકાયો છે. જી મનીષા. બિલકુલ માનવ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો 4 વાહનોમાં લાગેલી આગના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આશરે 4 કલાક સુધી હાઈવે પર ટ્રાફિક જામ રહ્યો. આશરે 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. અકસ્માત અને આગની ઘટનાને પગલે વલસાડ, દમણ અને મહારાષ્ટ્રના 10 થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. તો તલસારી પોલીસ અને નેશનલ હાઈવેના અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. પાટણના સિદ્ધપુરમાં રખડતા આખલાએ એક વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા છે. જી હા, 30 મિનિટ સુધી આ વૃદ્ધ પર આખલાએ હુમલો કર્યો. જ્યાં સુધી વૃદ્ધનું મોત ના થયું ત્યાં સુધી આખલાએ હુમલો કરવાનું ચાલુ રાખ્યું. જોકે વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. લોકોની ભારે જહેમત બાદ વૃદ્ધને બચાવાયા હતા. નવાઈની વાત તો એ છે કે લોકો વિડીયો ઉતારવામાં મસ્ત રહ્યા હતા અને વૃદ્ધનો જીવ બચાવવામાં મોડા પડ્યા હતા. ઉલ્લેખનીય છે, શહેરમાં કેટલાય સમયથી રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફેલાયો છે. મહત્વનું છે, ગુજરાતના અનેક શહેરોમાં આવા રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ છે અને જેના કારણે કેટલી વખત વાહન ચાલકોને પણ અડફેટે લે છે આવા રખડતા ઢોર. પાટણના સિદ્ધપુરમાંથી આ ઘટના બહાર આવી છે. એક વૃદ્ધને જે રીતે આખલા એ અડફેટે લીધા, વૃદ્ધ પર હુમલો કર્યો, પરંતુ હુમલો એટલો હિચકારો હતો કે વૃદ્ધનું મોત થઈ ચૂક્યું છે. હાજર તમામ લોકો આ ઘટના અંગેનો વિડીયો ઉતારવામાં મશગુલ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વૃદ્ધને બચાવવામાં આ લોકો મોડા પડ્યા છે ને જેના કારણે વૃદ્ધનું મોત થઈ ચૂક્યું. ખાનગી પાર્ટી પ્લોટમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવનારા દમણ ભાજપના ઉપપ્રમુખ વિશાલ ટંડેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. વીટીવીએ ગત સપ્તાહે આ ન્યૂઝ બતાવ્યા હતા, જેની અસરના પગલે વિશાલ ટંડેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના નેતા ખાનગી પાર્ટીમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા નજરે ચડ્યા હતા. વાયરલ થયેલા વિડીયોમાં ભાજપ નેતાએ બોલીવુડ સોંગ પર ડાન્સ સાથે મળીને બિંદાસ્ત ઠુમકા લગાવ્યા. જો કે વિશાલ ટંડેલે પોતાની ઉપરના આરોપોને ફગાવી દીધા છે. વિડીયો મોર્ફ કરાયો હોવાનો તેમનો દાવો છે. જામનગરમાં 2 વિસ્તારમાંથી જૂની ચલણી નોટની ચોરી અને જપ્ત કરવાની ઘટના બની છે. જામનગરમાં 9 લાખની જૂની નોટ સાથે એક શખ્સની જોડિયા પોલીસે ધરપકડ કરી છે. 9 લાખમાં તમામ નોટ 500, 1000ના દરની જૂની નોટ છે. જૂની નોટ કચ્છના એક વ્યક્તિ પાસેથી મળી આવી છે. રાત્રે પેટ્રોલિંગ દરમિયાન આ નોટ ઝડપાઈ છે અને હવે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ જામનગરના રણજીત સાગર રોડ પર ગત રાત્રે 25 લાખની જૂની ચલણી નોટ મળી આવી છે. એક વેપારી પોતાની જૂની નોટ સંબંધીના ઘરે મૂકવા જતા હતા. વેપારીએ એક આર્મીમેન પર ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ આર્મીમેનની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ અંગે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. લાખો રૂપિયાની નોટોના થપ્પાઓ જોઈ આપ એવું ના સમજશો કે આ કોઈ બેંકના દ્રશ્યો છે. આ દ્રશ્યો બેંકના નહીં પરંતુ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ ₹25 લાખની જૂની ચલણી નોટના આ દ્રશ્ય છે. વાત જાણે એમ છે કે જામનગરમાં સોપારીનો વેપાર કરતા મયુરભાઈ જેસાણી પોતાની પાસે રહેલ ₹25 લાખની જૂની ચલણી નોટો મૂકવા માટે પોતાના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. જે દરમિયાન આર્મીમાં ફરજ બજાવતા તેમના મિત્રને ₹5000 આપવા બોલાવ્યો હતો. અરવિંદ તિવારીએ મયુરની કારમાં રહેલ ₹25 લાખની રોકડ લઈ અને ફરાર થઈ ગયા. એ ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરની 500ના દરની 1000ના દરની નોટો મળી અને 25 લાખની નોટો કે જે હાલે અત્યારે કોઈ વ્યક્તિ પાસે હોવી તો ખુલાસાને પાત્ર છે એ મળતા એના ખુલાસા પૂછવામાં આવતા શંકાસ્પદ જણાતા કોઈ ખુલાસો નહીં કરતા
એને CRPC 41(1) મુજબ અટક કરી અને પડદરી પોલીસે સુપ્રત કરેલ હતા. નોટબંધીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમાં પણ 3 દિવસની બેંકમાં રજા જાહેર થતા લોકોના હાલ ડામ્યા પર ડાલ જેવો અહેસાસ કરી રહ્યા છે. શનિવાર, રવિવાર અને સોમવાર એમ 3 દિવસ બેંકમાં રજાઓ આવી જતા સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો થયો છે અને નાણાં મેળવવા માટે એટીએમના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરા શહેરના 400 એટીએમમાંથી 90% જેટલા એટીએમ ખાલીખમ છે. બેંકો બંધ હોવાથી લોકો એ નાણાંની જરૂરિયાત સંતોષવા માટે મોલ પર લાઈનો લગાવી છે. પોતાનું કાર્ડ સ્વાઇપ કરી 2000 રૂપિયા મેળવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વીકેન્ડમાં લોકો પાસે નાણાં નથી અને કાલે પણ રજા હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જઈએ તો પૈસા નથી, બેંકમાં જઈએ 10,000 નું ચેક ભરીએ તો કે 5,000 છે અત્યારે બેલેન્સમાં, તમે 5,000 લઈ જાઓ. અને ઘરનું કામ પૂરું થતું ને 1 કલાકથી લગભગ ઊભા હતા અમે, અને હમણાં અમને 2,000 રૂપિયા ડિમાન્ડમાંથી મળે છે. આ લોકો એક સેવા તરીકે કામ ચલાવે છે અને લોકોની જેટલી જરૂરત છે રોજે પણ મળે છે. તમે આજે લઈ જાઓ, કાલે ફરી પાછા આવશો તોય મળે છે. પણ લોકોને એક જાતની એ લોકો સેવા જ આપે છે ડીમાર્ટ તરફથી. બાકી કઈ બેંકમાં કે એટીએમમાં પૈસાની કોઈ સગવડ થતી નથી. આ 2-3 દિવસથી જે નાણાંની અછત ઊભી થઈ છે, જેથી લોકોને કંઈક એક્સ્ટ્રા સગવડ મળે એ માટે બેંકે કંઈક સવલત ઊભી કરવી જોઈએ, પણ એ થતું નથી. તો ડીમાર્ટ, બિગ બજાર જેવી સવલતોમાં લોકોને ઊભા રહીને લાઈનમાં પૈસા લેવા પડે છે. એક સારું છે, પણ બેંકમાં જે અત્યારે કરપ્શન ને જે પૈસા બારોબાર જતા રહે છે એના લીધે પ્રજાને હાલાકી વેઠવી પડશે. એના માટે કંઈ સરકાર કંઈ પગલાં લે તો વધારે સારું છે પ્રજા માટે. નોટબંધીને કારણે લોકોને પોતાના બેંકમાં પડેલા નાણાં પણ ઉપાડી શકતા નથી અને બેંકો પાસે નાણાં હોવાથી એટીએમમાંથી પણ નાણાં મળતા નથી. તેને કારણે લોકોને મુશ્કેલી અનુભવી છે. આપ જોઈ રહ્યા છો, હમણાં એક મોલમાં આવ્યા છે. મોલમાં જે ડીમાર્ટ છે તેની અંદર લોકો આજે પોતાના 2,000 રૂપિયા જે મળે છે સ્વેપ મશીનથી કરીને એ લેવા માટે લાઈનો લગાવી છે. મોટી સંખ્યામાં લોકો પોતાના જરૂરિયાતના નાણાં લેવા માટે અહીંયા લાઈનમાં લાગ્યા છે. મુખ્ય કારણ એ છે કે 2 દિવસ બેંક બંધ છે, 3 દિવસ બેંક બંધ છે અને એટીએમમાં પણ નાણાં નથી. તેને કારણે લોકો અહીંયા પોતાની જરૂરિયાતના નાણાં લેવા માટે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે મોલ છે તેની અંદર પોતાનું જે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય તેનાથી સ્વેપ કરીને લોકો 2,000 રૂપિયા મેળવી રહ્યા છે. મોટી લાઈનો લાગી છે, મોટી કતારો લાગી છે અને લોકો પોતાની જે મુશ્કેલી પડી છે તેને દૂર કરવા માટે અહીંયા જે મોલ છે તેની અંદર જે નાણાં મળી રહ્યા છે 2,000 રૂપિયા તે લેવા માટે લાઈનો લગાવે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાગે, વીટીવી ન્યૂઝ, વડોદરા. રાજકોટમાં બેંકમાં રજા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે કલેક્ટર દ્વારા એવી એક જાહેરાત કરવામાં આવી છે કે બેંક બંધ છે તેટલા દિવસ એટીએમમાંથી લોકોને પૈસા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ રાજકોટમાં પરિસ્થિતિ કંઈક વિપરીત છે. મોટાભાગના એટીએમ બંધ છે, તેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતોથી લઈ સામાન્ય માણસને પૈસા મળી શકતા નથી. કેટલાક એટીએમ સેન્ટરના તો શટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે પૈસા ઉપાડવામાં લોકોને તકલીફ પડી રહી છે. એવું થાય છે કે અમે અત્યારે સ્ટુડન્ટ છીએ તો અમે ભણતા હોય, હવે સન્ડે એક દિવસનો ટાઈમ ફ્રી મળ્યો હોય, એમાં અમારે પૈસા ઉપાડવાના હોય, જમા કરાવવાના હોય. બેંક તો ઓબ્વિયસલી બંધ છે, પણ આમાં જમા કરાવવામાં પ્રોબ્લેમ પડે છે ને ઉપાડવામાં પૈસા હોતા જ નથી. વારંવાર આવે છે પણ ક્યારે પૈસા હોતા જ નથી. ને વારો આવે છે લાઈનમાં કલાક વેઇટિંગમાં ઉભા રહે છે, તો પછી વારો આવે છે તો પૈસા પૂરા થઈ જાય છે. પૈસા ટૂંકમાં રેગ્યુલર મળતા નથી. એક તરફ પ્રધાનમંત્રી કેશલેસ ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બેંકમાં તહેવારના કારણે 3 દિવસની રજા હોવાના કારણે જનતા પરેશાન થઈ રહી છે. સાથે મોટાભાગના એટીએમ સેન્ટર બંધ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજી સુધી કોઈ પણ સુધારો નથી આવ્યો. આપણે ખાસ કરીને વાત કરીએ જે રીતે નોટબંધી થઈ છે ત્યારબાદ એટીએમ સેન્ટરો પણ બંધ દેખાય છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આપણે જાણીશું કે કેટલાક લોકો પાસેથી કે આખરે આ હાલાકી શું પડી રહી છે. શું નામ છે આપનું? પુનીર હુસૈન. શું તકલીફ પડી રહી છે તમને? પૈસાની તકલીફ પડી છે. તમે ક્યારથી નીકળ્યા છો આઈટીએમ લઈને? સવારથી નીકળ્યા છે. શેના માટે? પૈસા માટે. મળ્યા છે તમને? ના, નહીં મળ્યા. વાત કરીએ આપણે અન્ય વ્યક્તિ પાસે જેને જાણીશું કે એટીએમ ને લઈને એમને કેટલી તકલીફ પડી. અહીંયા 6 વાગ્યાથી આવ્યો છું પણ બંને એટીએમ બંધ છે. એક બી એટીએમ ચાલુ નથી અને લગભગ 2-3 દિવસથી બંધ આવે છે અને ચાલુ હોય છે તો પણ કેશ નથી નીકળતા. અને અત્યારે આપ બી જોઈ શકો છો શટલ બંધ છે બંને અને ફેસ્ટિવલ છે. એટીએમ છે તમારી પાસે? હા, એટીએમ છે ને મારી પાસે. જોયું આપણે કે જે રીતે લોકોને એક પછી એક અલગ અલગ પ્રોબ્લેમ પડી રહ્યા છે. ક્યાંક વેપારીને વેપારની અંદર પ્રોબ્લેમ ઉભા થઈ રહ્યા છે. લોકો જૂની નોટ આજે પણ બતાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ
કોઈના ઘરે કોઈ બીમાર છે, કોઈના ઘરે પ્રસંગ છે અને કેટલાક લોકોને જ્યારે રૂપિયાની ઘર ચલાવવા માટે જરૂર છે ત્યારે એટીએમ સેન્ટરો પણ બંધ છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકોને અલગ અલગ હાલાકીનો સામનો કરવો પડે છે. પણ આજે પણ નોટબંધી બાદ મુશ્કેલીની જે પરિસ્થિતિ છે તે યથાવત છે. કેમેરામેન અભિષેક પંચાલ સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રેલવે અને બસ સેવામાં ₹500ની જૂની નોટ આજથી માન્ય નથી રહી, જેના પગલે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. નાણાં મંત્રાલયના નવા નિયમ પ્રમાણે રેલવે અને બસ ટિકિટ માટે જૂની 500ની નોટની મર્યાદા 10 ડિસેમ્બર સુધીની હતી, જેના પગલે આજથી બસ અને રેલવે બુકિંગ માટે જૂની નોટ સ્વીકારવાની બંધ થઈ ગઈ છે. નોટબંધીની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે, ત્યારે ભાવનગરમાં મુસાફરો સહિત રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોને છૂટા પૈસા ન હોવાના કારણે પરેશાની ભોગવવી પડી રહી છે, તો ગ્રાહકો સાથે તકરાર પણ વધી ગઈ છે. ત્યારે લોકો પેટીએમનો ઉપયોગ કરી શકે તે માટે આરટીઓના માધ્યમથી પરિવહન સાથે સંકળાયેલા લોકોને તાલીમ આપવામાં આવી હતી અને રિક્ષા ચાલકો પેટીએમનો ઉપયોગ કઈ રીતે કરી શકે તેની જાણકારી આપવામાં આવી હતી. એવી 2-4 વોલેટ છે, એમાં પેટીએમ વાળાને વાત કરી તો પેટીએમ વાળા પણ અમારી મિટિંગમાં આવ્યા હતા અને એને ડેમોન્સ્ટ્રેશન કર્યું કે કેવી રીતે એમાં એની એપ છે, એપ્લિકેશન એ ડાઉનલોડ કરી શકાય. અને આની અંદર છે ને રિક્ષાવાળા પાસે કદાચ સાદો મોબાઈલ ફોન હશે ને તો પણ થઈ શકશે, કારણ કે એકવાર રજીસ્ટર કરવા માટે ઇન્ટરનેટની જરૂર પડે છે. બાકી તો પેટીએમે એનો ટોલ ફ્રી નંબર આપ્યો છે 1800 1234 અને એ ડાયલ કરે એટલે કંપની તરફથી 4 નંબરનો પિન નંબર આવે એટલે એ પિન નંબર ઉપરથી રજીસ્ટ્રેશન થઈ જાય. એકવાર રજીસ્ટ્રેશન થઈ જાય પછી ઇન્ટરનેટની પણ જરૂર નથી. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું, રોકાઈએ એક બ્રેકમાં. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. નોટબંધી મામલે મોદી સરકારનું સૂત્ર મેરા દેશ બદલ રહા હૈ સાકાર થતું લાગી રહ્યું છે. રિક્ષાવાળાથી માંડી શાકભાજીના વેપારીઓ અને ફેરિયાઓ પણ હવે ડિજિટલ પેમેન્ટ સ્વીકારી રહ્યા છે, ત્યારે કેશલેસ અર્થવ્યવસ્થાનું પીએમનું સ્વપ્ન સાકાર થતા અર્થતંત્રને કરોડોનો લાભ થઈ શકે છે. નોટબંધી બાદ કેન્દ્ર સરકાર દેશમાં કેશલેસ પ્રણાલી માટેના વ્યાપક પ્રયાસો કરી રહી છે, ત્યારે આગામી સમયમાં નોટોનો ચલણમાં ઘટાડો થતા અર્થતંત્રને વાર્ષિક 22,000 કરોડનો લાભ થશે. આ ભારે ભરખમ ખર્ચ નોટોના છાપકામ, સુરક્ષા, જાળવણી તેમજ વ્યવસ્થાપન માટે કરવામાં આવે છે. નોટોના ચલણમાં એશિયાઈ દેશો સૌથી અગ્રેસર છે. ભારત સરકાર પણ છેલ્લા 1 વર્ષથી નોટોના ચલણમાં 60 થી 70% ઘટાડો કરવા માટેના પ્રયાસો કરી રહી છે. હાલમાં જ નાણાં મંત્રાલયે પણ કેશલેસ પેમેન્ટ માટે રાહતનો પ્રસ્તાવ રજૂ કર્યો. હાલમાં ભારતમાં ફાટેલી, સડેલી નોટો બદલાવવા માટે અંદાજે 11 થી 15,000 કરોડનો ખર્ચ થાય છે. 2013-14માં આ ખર્ચો અંદાજે 11,300 કરોડ હતો, જે હવે વધીને 15,000 કરોડ થઈ ચૂક્યો છે. 2004-5માં ખર્ચ 3500 કરોડ હતો. રિઝર્વ બેંકનું માનીએ તો પ્રતિ વર્ષ ખરાબ થયેલી 1,430 અબજ રૂપિયાની નોટો બદલવામાં આવે છે અને 13,000 નોટ પ્રતિ વર્ષ રિટાયર થતા હોય છે. દેશમાં નોટોના છાપકામ પાછળ હાલ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં પ્રતિ વર્ષ સતત વધારો થઈ રહ્યો છે. નવી નોટોનું છાપકામ અને જૂની નોટોનો નિકાલ આરબીઆઈના મૈસૂર, કોચી, શિમલા, જયપુર અને ભુવનેશ્વર સહિત અન્ય યુનિટોમાં થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જૂની 500 અને 1 નોટ પ્રિન્ટ કરવા માટે ₹3.58નો ખર્ચ થતો હતો, જ્યારે 1000ની નોટ પ્રિન્ટ કરવા માટે ₹4.06નો ખર્ચ થતો. રિઝર્વ બેંક પ્રમાણે 5ની નોટ સામે 50 પૈસા, 10ની નોટ સામે 96 પૈસા, 20ની નોટ સામે ₹1.5, 50ની નોટ માટે ₹1.81 તેમજ 100ની નોટ સામે ₹1.79નો ખર્ચ થાય છે. જ્યારે નવી બહાર પડેલી 2000ની નોટ માટે ₹4.65, 500ની નોટ માટે ₹3.62નો ખર્ચ થાય છે. હાલમાં આરબીઆઈ પાસે 19 મુદ્રા વિતરણ કેન્દ્રો, 4075 કરન્સી ચેસ્ટ અને 3746 સિક્કા જમા કેન્દ્રો છે, જેના દ્વારા બેંકો અને નાણાકીય સંસ્થાઓને ચલણ પૂરું પાડવામાં આવે છે. ત્યારે ભારતીય અર્થતંત્ર કેશલેસ બને છે તો નોટોના છાપકામ અને રખરખાવ માટે થતો કરોડોનો ખર્ચ બચી જતા છેવટે તો અર્થતંત્રને જ ફાયદો થવાનો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નોટબંધી બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર અવનવા નુસ્ખા અપનાવી રહી છે, ત્યારે હવે સ્વાઇપ કરો ઇનામ જીતોની નીતિ પણ અજમાવાશે. હવે 8 નવેમ્બર બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા લોકોને લકી ડ્રો દ્વારા ઇનામ આપશે સરકાર.
નોટબંધી બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગે ખાસ યોજના તૈયાર કરી છે, જે અંતર્ગત ડિજિટલ પેમેન્ટ કરનારા લોકો માટે એક લકી ડ્રો કરાશે અને તેના વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. નીતિ આયોગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને મોકલેલી એક પ્રપોઝલમાં ડિજિટલ પેમેન્ટ કરનારા લોકોને ઇનામ આપવાની રજૂઆત કરી છે, જે અંતર્ગત પ્રતિ વર્ષ 125 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઈ છે. યોજના અંતર્ગત વિજેતાઓના નામ ટૂંક સમયમાં જાહેર કરાશે. રિક્ષાવાળો હોય કે ફેરીઓ કે નાનો વેપારી કે કોલેજિયન યુવક કે યુવતી, કોઈ પણ વ્યક્તિ આ ઇનામની હકદાર બની શકે છે. 8 નવેમ્બરે નોટબંધી બાદ જેણે પણ ડિજિટલ બેન્કિંગનો મહત્તમ ઉપયોગ કર્યો હશે તેમાંથી લકી વિજેતાઓને આ ઇનામ મળવાપાત્ર હશે. આ યોજના અંતર્ગત 2 ઇનામો આપવામાં આવશે, જેમાં એક ઇનામ પખવાડિક અને બીજું ત્રિમાસિક હશે. આ બંને નાબાર્ડ અને રિઝર્વ બેંક નાણાંની જોગવાઈ કરશે. નીતિ આયોગે કરેલી જાહેરાત પ્રમાણે 9 નવેમ્બર બાદથી દેશમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યામાં ખૂબ ઉછાળો આવ્યો છે. વધુમાં સમાજના દરેક વર્ગોમાં ઈ પેમેન્ટને પ્રોત્સાહન પર ભાર મુકાયો છે. મહત્વનું છે કે કેશલેસ પ્રણાલીને કારણે નોટોનું ચલણ ઓછું થતા સરકારનો પ્રતિવર્ષ 15,000 કરોડનો ખર્ચ બચી જનાર છે, જેનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કરાશે. બ્યુરો રિપોર્ટ VTV. તો આ સાથે સમાચારમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. નોટબંધી બાદ મંદિરોમાં પણ દાનની રકમમાં ઉછાળો આવ્યો છે. બહુચરાજી મંદિરના ગોલખમાંથી 1.61 કરોડની રોકડ નીકળી છે, જે ગત વખતે ખોલવામાં આવેલા ગોલખમાંથી નીકળેલી રકમ કરતા ઘણી વધારે છે. આ 1.61 કરોડની રકમમાંથી 1 કરોડ 37 લાખ જેટલી 1000ની અને 500ના દરની જૂની નોટ નીકળી છે. આ રકમ મંદિરના સત્તાધીશો દ્વારા બેંકમાં જમા કરી દેવામાં આવી છે. જો કે હજુ પણ 25 લાખ જેટલી રકમ બેંકમાં જમા કરાવવાનું બાકી હોવાનું મંદિરના સત્તાધીશોનું કહેવું છે. નોટબંધી લાગુ કરાયા બાદ બહુચરાજી મંદિરના ગોલખને ખોલવામાં આવ્યું છે. ચલણમાંથી રદ કરાયા બાદ 500,000ના દરની જૂની નોટો ભક્તો દ્વારા ગોલખમાં પધરાવવામાં આવી છે. નોટબંધીના વિરોધ અંગે સુરતમાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા, જેડીયુના નેતા કેસી ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નોટબંધી મામલે નિવેદન આપ્યું છે. નોટબંધીનો મતલબ કામકાજ બંધે, દેશ બંધે. દેશના ફકીર નોટબંધીથી દેશને ફકીર બનાવી દેશે. ખેડૂત સાથે સંકળાયેલી સંસ્થા ચોર છે. કોઓપરેટિવ સંસ્થા પર મોદી સર્જિકલ સ્ટ્રાઇક કરી રહ્યા છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.